स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીવરાજ એમ ઝાપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાન શ્રેણીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBAનું પેપર નંબર 9 છે, એમાંનો એક મુદ્દો આજે આપણે જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંતરિક વ્યાપાર કોને ગણીશું અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને ગણીશું, આ બંને વચ્ચે શું તફાવત છે અને આંતરિક વ્યાપારમાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર કયા કારણોથી ઉદ્ભવ્યો, એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સમગ્ર લેક્ચરમાં જોવાનું છે। સૌથી પહેલાં જોઈએ તો માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો, આ બે વચ્ચેનું જે સંકલન થાય છે એને વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીશું। જ્યારે માણસની એક જરૂરિયાત સંતોષાય ત્યારે માણસની અસંખ્ય નવી જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે, પણ તેની સામે જ્યારે એ જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનો છે એ સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો હોય છે। તેથી આ બંને વચ્ચેનું જે શ્રેષ્ઠ વિકલ્પ આપણે પસંદ કરવી છે અથવા કઈ પદ્ધતિથી આપણે જે વિકલ્પ પસંદ કરવી એને વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। એટલા માટે જ તે જ્યારે માણસની જરૂરિયાત મર્યાદિત હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો એ પોતાની સ્થાનિક જરૂરિયાતો એ સ્થાનિક વ્યાપારથી સંતોષી શકતો, પણ જેમ જેમ માણસની જરૂરિયાતમાં વધારો થયો તેમ આંતરિક વ્યાપારનું સ્વરૂપ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પરિવર્તિત થાય છે। વિદ્યાર્થી મિત્રો, એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કયા કારણોથી, બીજા પણ ઘણા બધા કારણો છે, એ કયા કારણો છે એ પણ આજે આપણે આગળ વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, જે બીજું કારણ છે એ કુદરતી સાધન સંપત્તિમાં તફાવત। વિદ્યાર્થી મિત્રો, જે આપણને કુદરતે વિના મૂલ્ય જે સંપત્તિઓ અર્પિત કરી છે એ દરેક દેશમાં પોતા અલગ અલગ હોય છે। દાખલા તરીકે ભારતમાં પેટ્રોલિયમ પેદાશ છે એ નહિવત જેવી છે, જ્યારે ઈરાન છે એ ઈરાનમાં પેટ્રોલની સંપત્તિ સૌથી વધારે છે। એટલે જે આ કુદરતી સંપત્તિ છે એ સંપત્તિમાં તફાવતના કારણે પણ વિદ્યાર્થી મિત્રો આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવતો હોય છે। જેમ કોઈ પણ એક જમીનના ટુકડામાં જેમ અલગ અલગ જમીનની ફળદ્રુપતા હોય છે, એમ આ પૃથ્વી ઉપર રહેલા જે કુદરતી સંસાધનો છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને તફાવત જોવા મળે છે। કોઈ જગ્યાએ એ સાધનો વધારે હોય છે તો કોઈ જગ્યાએ એ એકદમ અલ્પ પ્રમાણ જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીની સંદર્ભમાં વાત કરવી તો ઇઝરાયલ એવો દેશ છે કે જ્યાં એકદમ નહિવત જેવું પાણી છે અને છતાં એ નહિવત પાણીમાં પણ એ શ્રેષ્ઠ વિવિધ પદ્ધતિઓ અપનાવી અને પોતાનો આર્થિક વિકાસ એ વેગ ગતિએ આગળ વધાર્યો છે। એ પણ એક આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવવાનું કારણ છે। વિદ્યાર્થી મિત્રો, બીજું શ્રમ વિભાજન। વિદ્યાર્થી મિત્રો, શ્રમ વિભાજનના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવતો આપણને જોવા મળે છે। વસ્તુઓનું ઉત્પાદન દેશમાં ન થતું હોય, ઘણી બધી વસ્તુઓ એવી છે કે એનું ઉત્પાદન જ દેશમાં ન થતું હોય ત્યારે પણ એ વસ્તુઓ આપણે બીજા દેશમાંથી આયાત કરવી પડે છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવતો હોય છે। કિંમતોમાં તફાવત। વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વસ્તુઓ એવી છે કે ભારતમાં એ વસ્તુઓ ઉત્પાદન કરવામાં આવે અથવા એ અન્ય દેશમાંથી આયાત કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ એટલું બધું હોય કે જો આયાત થતી વસ્તુઓ દેશને સસ્તી પડતી હોય તો એ ઉત્પાદન કરવાના બદલે એ વસ્તુઓની આયાત કરતો હોય છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર
ઉદ્ભવતો હોય છે. એટલે કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે એ ઉત્પાદન કરવાના બદલે એ દેશ અન્ય દેશ પાસેથી એ વસ્તુઓની આયાત કરે છે. લોકોની પસંદગીમાં તફાવત. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે જાણવીશું કે ભારતમાં ઘણી બધી કાર ભારત દેશમાં પણ ઉત્પાદન થાય છે, છતાં પણ લોકોની ઘણી બધી એવી પસંદગીઓ હોય છે કે એના કારણે એ ભારતની કારને બદલે એ જાપાનની અથવા અન્ય દેશની એ કારને પસંદ કરતા હોય છે. આ જે પસંદગીના લોકોના જે ધોરણો છે એ ધોરણોના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક મહત્વનો અને ખાસ આપણે ધ્યાનમાં લેવો જેવો મુદ્દો એ છે કે જ્યારે આપણે સવારમાં જાગતા હોઈએ છીએ ત્યારથી માંડી અને જ્યારે આપણે સાંજે સૂઈએ ત્યાં સુધી જે આપણે રોજબરોજની જે જરૂરિયાતો આપણે જે વસ્તુઓની વાપરતા હોઈએ, વિદ્યાર્થી મિત્રો એક અનુકરણ કરજો કે આ કેટલા દેશ સાથે આપણે સંકળાયેલા છીએ, તો આપણને ખબર પડશે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણાથી કેવી રીતે પ્રભાવિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આંતરરાષ્ટ્રીય વ્યાપારના ઉદ્ભવવાના કારણો હતા, પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે શું ભેદ છે એ પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોયું તો આંતરિક વ્યાપારનો અર્થ. તો બે પક્ષ વચ્ચે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય એટલે વ્યાપાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવીશું કે મારી પાસે જે વસ્તુ છે એ હું અન્ય વ્યક્તિને આપું અને અન્ય પાસે જે વસ્તુ છે એ હું એની પાસેથી લઉં, તો આ બે વચ્ચેનો જે વિનિમય થાય છે તેને આપણે સામાન્ય રીતે વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. આ એક વસ્તુના વ્યાપારની આપણે વાત કરી, પણ જ્યારે આપણી પાસે રહેલી ક્ષમતા, દાખલા તરીકે કોઈ અધ્યાપક ભણાવતો હોય અથવા કોઈ ડૉક્ટર આપણને સેવા આપે અને એ સેવા જ્યારે આપણે ગ્રહણ કરવી, તો વિદ્યાર્થી મિત્રો એ પણ એક જાતનો વ્યાપાર જ છે. એનું સ્વરૂપ થોડુંક અલગ છે, પણ એને પણ આપણે વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. તો બે વસ્તુઓનો જે વિનિમય થાય છે એને આપણે વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વિનિમય કરનાર બંને પક્ષો એક જ દેશના હોય તો તેને આપણે આંતરિક વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે અમદાવાદમાં રહેતો કોઈ વ્યક્તિ વડોદરામાંથી કોઈ પણ વસ્તુઓને મંગાવે તો એને પણ આપણે આંતરિક વ્યાપાર તરીકે જ ઓળખવામાં આવે છે. અને કોઈ પણ ગુજરાતમાં રહેલી વ્યક્તિ રાજસ્થાનમાંથી કોઈ પણ વસ્તુઓ મંગાવે તો એને પણ આપણે આંતરિક વ્યાપાર તરીકે જ ઓળખવામાં આવે છે. અથવા ગુજરાત છે એ રાજસ્થાનમાં વસ્તુ મોકલે તો એને પણ આપણે આંતરિક વ્યાપાર તરીકે જ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આંતરિક વ્યાપાર એટલે જે દેશની સરહદ છે એ સરહદની અંદર જે વિનિમય થાય છે એ વિનિમયને આપણે આંતરિક વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાત અને અમેરિકા સાથે થતા વ્યાપારને ખાલી જગ્યા તરીકેનો વ્યાપાર ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે આંતરિક વ્યાપારની વાત કરીએ. આને પ્રાદેશિક વ્યાપાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ એક જ દેશના બે પ્રદેશ વચ્ચે વ્યાપાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીએ તો વિનિમય કરનાર બંને પક્ષો જુદા જુદા દેશો કે રાષ્ટ્રના હોય ત્યારે તેની વચ્ચે થતા વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે જોતા ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે જુદા જુદા દેશો વચ્ચે થતા વ્યાપાર કે જેને પરિણામે વસ્તુઓની આયાત નિકાસ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચિત્ર દર્શાવો, જે પૃથ્વીના ગોળાનું એક ચિત્ર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં પૃથ્વી પરના બધા જ દેશોને આપણે દર્શાવવાના પ્રયત્ન કર્યા છે. જ્યારે આ દેશો એકાબીજા સાથે જે વસ્તુ વિનિમય કરે છે એ વસ્તુ વિનિમયને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અમેરિકાનો કોઈ પણ નાગરિક ભારતમાંથી વસ્તુઓ મંગાવે તો એને આપણે નિકાસ તરીકે ઓળખવામાં આવે છે, અને ભારતનો વ્યક્તિ એ અમેરિકામાંથી કોઈ પણ વસ્તુઓ મંગાવે તો એને આપણે આયાત તરીકે ઓળખવામાં આવે છે. આ જે બે દેશ વચ્ચે જે આયાત નિકાસની પ્રક્રિયા થાય છે તેને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે વ્યાપાર થાય છે એ પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ છે. ટૂંકમાં જે દેશની આર્થિક સરહદ છે એ આર્થિક અથવા રાજકીય સરહદની અંદર જે વિનિમય થાય છે એ વિનિમયને આપણે
આંતરિક વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. અને બે દેશની સરહદો અથવા બે દેશના રાજકીય સરહદો વચ્ચેનો જે વ્યાપાર થાય છે એ વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનો બીજો એક અર્થ આપ્યો છે કે ચીજવસ્તુ અને સેવાના વિનિમય કરવાની આવશ્યકતામાંથી વ્યાપારની પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અને જ્યારે શ્રમ વિભાગ દેશની સરહદ ઓળંગીને વિસ્તાર પામે છે તેને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતનો કોઈ પણ નાગરિક છે એ જ્યારે અમેરિકામાં જાય છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. જે દેશની રાજકીય સરહદ નક્કી કરવામાં આવી છે એ સરહદ ઓળંગીને જ્યારે કોઈ પણ વસ્તુઓનો વિનિમય થાય તો એ વિનિમયને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. પછી આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે કયો તફાવત છે અને એના અલગ સિદ્ધાંતની શા માટે આવશ્યકતા છે એ પણ આપણે આગળ જોવાનું છે. જ્યારે જુદા જુદા દેશોમાં રહેવાસીઓ વચ્ચે એટલે કે બે દેશ કે તેથી વધુ દેશો વચ્ચે જે વ્યાપાર થાય તેને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે જોયું એ આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો આપણે બંનેના અર્થ જોયા. પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર એનું મહત્વ શું છે, એનાથી કયા દેશને ફાયદા થશે, તો એમાં સૌથી પહેલો મુદ્દો છે કે રોજગારીમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કે નરકસ દ્વારા જે આપવામાં આવેલું ગરીબીનું વીજ ચક્ર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ દેશ આર્થિક ગરીબીના વીજ ચક્રમાં ફસાયેલો હોય ત્યારે એની પાસે એટલા પ્રમાણમાં મૂડી પણ નથી હોતી કે એ ગરીબીના ચક્રને તોડી શકે. તો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે દેશની ખેતી, ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો નોંધાય છે. અને આ વધારાના કારણે દેશમાં રોજગારીની નવી તકો ઉદ્ભવે છે. તેને લીધે દેશમાં બેકારી અને ગરીબીની સમસ્યાનો હલ કરવામાં સહાયરૂપ થાય છે. અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશના નવા ધંધા અને રોજગારો શરૂ કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રોજગારી અથવા ગરીબી અને બેકારી એક સિક્કાની બે બાજુ છે. અને એ આંતરરાષ્ટ્રીય વ્યાપારથી રોજગારી કેવી રીતે પ્રભાવિત થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આજે જાણવીશું કે ભારતમાં તમે જ્યારે કોઈ પણ વસ્તુ વાપરો છો તો એ વસ્તુમાં કેટલી વસ્તુ ચાઇનાની છે તો આપણને ખબર પડશે કે વિદ્યાર્થી મિત્રો આપણા જે ભારતમાં જે શ્રમિકો છે એ શા માટે બેકાર છે. તો ભારતમાં જે કંઈ વસ્તુઓ ઉત્પાદન થાય છે એ વિદ્યાર્થી મિત્રો ચાઇના અને અન્ય દેશની સાપેક્ષમાં એની કિંમત ઘણી બધી વધારે હોય છે. એના કારણે આપણે વિદેશમાં એ વસ્તુઓની આપણે નિકાસ કરી શકતા નથી. અને આ એ વસ્તુઓની નિકાસ કરી શકતા ન હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો જેટલા પ્રમાણમાં આપણે દેશમાં રોજગારીનું સર્જન કરી શકવું જોઈએ એટલા પ્રમાણમાં કરી શકતા નથી. અને વિદ્યાર્થી મિત્રો આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારતમાં આજે 20% વધારે પ્રમાણમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. અને એ ગરીબી શા માટે જોવા મળે છે તો કે જેટલા લોકો કામ કરવા માટે તત્પર છે એ બધા જ લોકોને રોજગારી મળતી નથી. અને જો આપણે વધારેમાં વધારે વસ્તુઓનું ઉત્પાદન કરી અને વધારેમાં વધારે એ વસ્તુઓની નિકાસ કરવી તો વિદ્યાર્થી મિત્રો આપણે નવા સાધનોને આપણે રોજગારી આપી શકવી અને એ વધારેમાં વધારે આર્થિક વિકાસને આપણે વેગ આપી શકવી. વિદ્યાર્થી મિત્રો બીજો જે મહત્વનો મુદ્દો છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે આર્થિક વિકાસને વેગ મળે છે. વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશના આર્થિક વિકાસને વેગ આપે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશના આર્થિક વિકાસ માટે ચાલક બળ પૂરું પાડે છે. કોઈ પણ દેશ પોતાની નિકાસો વધારી જે વિદેશી હુંડિયામણ કમાય છે તેના દ્વારા આર્થિક વિકાસ માટે જરૂરી યંત્ર સામગ્રી અને અદ્યતન ટેકનોલોજીની આયાત કરી શકે છે. તેમ કરીને દેશમાં નવા કારખાના અને ધંધા ઉદ્યોગોની સ્થાપના કરી શકાય છે. પરિણામે દેશમાં રોજગારી, ઉત્પાદન અને આવકમાં વધારો થાય છે. તેથી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે. વિદ્યાર્થી મિત્રો
આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ દેશના વિકાસનું એક એન્જિન ગણવામાં આવે છે અને એ ત્યારે જ એન્જિન બને છે કે જો આપણે વધારેમાં વધારે નિકાસ કરી શકતા હોઈએ અને ન્યૂનતમમાં ન્યૂનતમ આયાત કરી શકતા હોઈએ. વિદ્યાર્થી મિત્રો, નિકાસ કરવાથી જે દેશને વિદેશી ઊંડિયામણ અથવા જે આપણને વિદેશી મુદ્રા મળે છે એ મુદ્રાથી આપણે અન્ય જે વિકાસને સહાયક વસ્તુઓ છે એની આપણે આયાત કરી શકીએ. એ ક્યારે શક્ય બને? તો કે દેશ વધારેમાં વધારે નિકાસ કરતો હોય તો. વિદ્યાર્થી મિત્રો, જે દેશમાં વિવિધ ટેકનોલોજી છે એ ટેકનોલોજી પસાર દેશ પાસે હોતી નથી તો એ વિદેશમાંથી આયાત કરે છે, પણ એ આયાત તો જ કરી શકે જો એ અન્ય વસ્તુઓની નિકાસ કરી અને વિદેશી ઊંડિયામણ કમાતો હોય તો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ અથવા કોઈ પણ રાજ્યમાં સૌથી વધારે ધંધા અથવા રોજગારીનું સૌથી વધારે પ્રમાણ હોય તો એ દેશના વિકાસ અથવા એ રાજ્યનો વિકાસ ઝડપી બનતો હોય છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે પણ જે વિવિધ ઉદ્યોગો છે એ વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરી અને એ મૂડીરોકાણના કારણે જે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ વસ્તુઓ ઉત્પાદન કરવા માટે થઈ અને ઉત્પાદનના જે આપણે 4 સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, એમાં વિદ્યાર્થી મિત્રો ભારત પાસે જે શ્રમનો પુરવઠો છે એ બહોળા પ્રમાણમાં છે, પણ એ શ્રમના પુરવઠાનો આપણે તો જ મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરી શકીએ કે જો આપણી પાસે અન્ય 3 સાધનો હોય. તો આ 4 સાધનોનો સમન્વય કરી અને નવી નવી વસ્તુઓ બનાવી અને દેશમાં જ્યારે ઉત્પાદન થાય અને એ વસ્તુઓનું જ્યારે વિદેશમાં નિકાસ કરવામાં આવે અને એ નિકાસના કારણે દેશને જે ઊંડિયામણ મળે છે એ ઊંડિયામણથી જે આપણી પાસે અતિ આવશ્યક જે વસ્તુઓ છે એ વસ્તુઓની આપણે આયાત કરી અને એ વસ્તુઓના કારણે આપણે દેશના વિકાસને વેગ આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એ ત્યારે જ થાય કે જ્યારે એ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી વધારેમાં વધારે નિકાસો કરતા હોઈએ તો. ત્રીજો જે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો, એ વિદ્યાર્થી મિત્રો નવી વસ્તુઓ ગ્રાહકને મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે દેશમાં નવી નવી વસ્તુઓ મળી શકે છે. દેશમાં જે વસ્તુઓ અપ્રાપ્ય હોય તે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારને પરિણામે પ્રાપ્ત થઈ શકે છે. તેથી લોકોના વપરાશમાં વિવિધતા આવે છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વપરાશી અને ટકાઉ એવી વિદેશી વસ્તુઓ મળવા લાગી છે કે તેથી લોકો સુખ સગવડ અને મોજ શોખના વિષયમાં જરૂરિયાત સંતોષાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર ભણતા હોઈએ ત્યારે એક મુદ્દો આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અથવા કલ્યાણ લક્ષી અર્થશાસ્ત્રને આપણે એક મુદ્દો ભણતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કલ્યાણની વાત કરવી તો કોઈ પણ રાજ્ય છે એ કલ્યાણ રાજ્ય તરીકે પોતાની ભૂમિકા છે એ અદા કરતું હોય છે, પણ એ આપણે કેવી રીતે ખબર પડે કે લોકોનું કલ્યાણ વધે છે કે ઘટે છે? તો એ કલ્યાણને માપવા માટે થઈ અને લોકોનું જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં એ વ્યક્તિને વધારેમાં વધારે પસંદગી મળતી હોય. દાખલા તરીકે કોઈ પણ એક વ્યક્તિ છે એ જ્યારે વસ્તુ ખરીદે છે તો એ વસ્તુ ખરીદવા માટે થઈ અને એની પાસે કેટલી પસંદગીઓ છે એના આધારે વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિનું કલ્યાણ નક્કી થતું હોય છે. જો કોઈ પણ વ્યક્તિ છે એને અતિ વધારે પસંદગીઓ મળતી હોય તો એ વ્યક્તિનું કલ્યાણ પણ વધારે છે એમ કહી શકાય. એટલે જે દેશમાં વસ્તુઓ ઉપલબ્ધ છે એ અને જે વસ્તુઓ દેશમાં ઉપલબ્ધ નથી એ આયાત કરી અને લોકોને જ્યારે પૂરી પાડવામાં આવે તો એનાથી જે લોકોની પસંદગી છે એ પસંદગીમાં વધારો થાય છે અને એ પસંદગીમાં વધારો થવાના કારણે સમાજનો જે કુલ તુષ્ટિગુણ છે એ કુલ તુષ્ટિગુણમાં પણ વધારો થતો હોય છે. અને જે વસ્તુઓ ભારતમાં બિલકુલ ઉપલબ્ધ નથી એ પણ આયાત કરી અને દેશના લોકોને ઉપભોગ માટે પૂરી પાડવામાં આવે છે. અને આવી અસંખ્ય વસ્તુઓ છે કે આપણે એને ગણી પણ ન શકવી કે એ ભારતમાં બિલકુલ ઉત્પાદન થતી ન હોય તો પણ ભારતના ઘણા બધા લોકો એને વાપરતા હોય છે. તો સૌથી મહત્વનો મુદ્દો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે ગ્રાહકને છે એ પસંદગીની વધારેમાં વધારે
તકો મળતી હોય છે અને એ પસંદગીની વધારે ને વધારે તકોના કારણે લોકોને જે કુલ તુષ્ટિ ગુણ છે એ કુલ તુષ્ટિ ગુણમાં વધારો થાય છે. વ્યક્તિગત સંતોષમાં વધારો થાય છે એ જ્યારે બધા જ વ્યક્તિઓના સંતોષને જ્યારે સરવાળો કરવામાં આવે અથવા એના કારણે કુલ સમાજના સંતોષને જ્યારે જોવામાં આવે છે ત્યારે કુલ સમાજના સંતોષમાં પણ એ વધારો થતો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે મુદ્દો છે હરીફાઈને પ્રોત્સાહન. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે જે દેશમાં ઉત્પાદકો છે એની વચ્ચે હરીફાઈ થાય છે અને એ હરીફાઈ શા માટે જરૂરી છે? તો કે દાખલા તરીકે કોઈ પણ ભારતના સંદર્ભમાં આપણે વાત કરવી તો આજે અનેક પ્રકારની કંપનીઓના આપણને ભારતમાં મોબાઈલ મળે છે. માની લઈએ કે આ બધી જ કંપનીઓની જે મોબાઈલની આયાત થાય છે એના ઉપર ભારત સરકાર પ્રતિબંધ મૂકી અને ભારતનો જે જીઓ કંપની અથવા રિલાયન્સ કંપનીનો જે મોબાઈલ છે એ જ માત્ર ભારતના નાગરિકને આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, એનાથી તો ભારતના બધા જ લોકોને રોજગારી પણ મળવાની છે. શા માટે? તો કે ભારતનો જે મોબાઈલ છે એ ભારતમાં જ ઉત્પાદન થાય છે અને માત્ર ને માત્ર જો ભારતનો જ મોબાઈલ બધા જને આપવામાં આવે તો એનાથી ભારતની જે મોબાઈલ કંપની છે એને ઘણા બધા મોબાઈલનું ઉત્પાદન કરવું પડશે. એ ઉત્પાદન કરવા માટે નવા સાધનોને એ કામ પણ આપશે એટલે કે દેશમાં રોજગારીનું પણ સર્જન થશે. પણ આવું થતું નથી અથવા આવું થવા દેવામાં આવતું નથી. શા માટે? તો કે એના કારણે માત્ર એક વ્યક્તિ પાસે એ વસ્તુઓનો ઇજારો ઊભો થાય છે અને એના કારણે એ જે વસ્તુ આપે એ ગ્રાહકને સ્વીકારવી પડે છે. એને પસંદગી જે હોય છે એ પસંદગીની તક એની પાસે છીનવાઈ જાય છે. એટલા માટે થઈ અને જે વ્યક્તિગત કલ્યાણ છે એ વ્યક્તિગત કલ્યાણમાં ઘટાડો થાય છે. પછી એ મોબાઈલની જેવી ગુણવત્તા હોય એ ગુણવત્તાવાળો મોબાઈલ માત્ર ને માત્ર આપણે સ્વીકારવો પડે છે. શા માટે? તો કે અન્ય કોઈ પણ મોબાઈલ છે એ વ્યક્તિને મળતો નથી. પણ આવું દરેક દેશમાં થવા દેવામાં આવતું નથી. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે જે ભારતમાં જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો એ જ વસ્તુઓનું ઉત્પાદન જ્યારે અન્ય વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવે અથવા અન્ય વિદેશમાંથી એ વસ્તુઓની આયાત કરવામાં આવે એ આયાતના કારણે વિદ્યાર્થી મિત્રો હરીફાઈ છે એ હરીફાઈમાં વધારો થાય છે અને આ હરીફાઈમાં ટકવા માટે થઈ અને એ વસ્તુઓની કિંમત છે એ કિંમતમાં ઘટાડો કરે છે અને એ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ એ વસ્તુઓની ગુણવત્તા એમાં સતતપણે ફેરફાર કરે છે. શા માટે? તો કે એ હરીફાઈમાં ટકી રહેવા માટે થઈ. એટલા માટે થઈ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે હરીફાઈને પ્રોત્સાહન મળે છે અને હરીફાઈના કારણે વસ્તુઓની કિંમત ઘટે છે અને એ કિંમત ઘટવાના કારણે લોકોના કલ્યાણમાં વધારો થતો હોય છે. આ એક પક્ષ થયો. બીજો પક્ષ વિદ્યાર્થી મિત્રો એવો પણ છે કે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે એ મોજશોખની વસ્તુ જ્યારે દેશમાં આયાત થાય છે ત્યારે જે વસ્તુ અમેરિકામાં બની છે એ બનાવવા માટે થઈ અને ભારતના કોઈ પણ લોકોને રોજગારી મળતી નથી. તો એક અર્થશાસ્ત્રીનો તર્ક એવો પણ છે કે જ્યારે અતિ વસ્તુઓની જ્યારે આયાત થાય ત્યારે દેશમાં બેરોજગારીનું પ્રમાણમાં પણ વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે મુદ્દો છે એ ગ્રાહકોને લાભ. હરીફાઈના લીધે સાધનોની કાર્યક્ષમ ઉપયોગ થાય છે, સાધનોનો દુર્વ્યય થતો અટકે છે. આ દ્રષ્ટિએ પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું વિશેષ મહત્વ ગણાય છે. હરીફાઈને પ્રોત્સાહન મળતા ગ્રાહકોને લાભ થાય છે, વસ્તુઓની ગુણવત્તા સુધરે છે, ગ્રાહકોનું ઊંચા ભાવોમાં શોષણ થતું અટકે છે, વ્યાપારની રીતસર અને પ્રક્રિયા ગ્રાહક લક્ષી બને છે. જેમ કે વસ્તુઓ હપ્તાથી મળી શકે છે, વેચાણ પછી પણ સારા વિના મૂલ્ય અથવા ફ્રી હોમ ડિલિવરીની સેવાઓનો લાભ મળે છે. ધંધા ઉદ્યોગમાં ગ્રાહક એ સર્વોપરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ એક જ ઉત્પાદક હોય અથવા એ વસ્તુઓ ઉપર એ ઇજારો ધરાવતો હોય ત્યારે ગ્રાહકને એટલી સેવા આપવામાં આવતી નથી. પણ જેમ જેમ હરીફાઈમાં વધારો થાય તેમ એ હરીફાઈમાં ટકવા માટે થઈ અને દરેક ઉત્પાદક છે એ ગ્રાહકોને અલગ અલગ પ્રકારે નવી નવી પદ્ધતિએ એ વસ્તુઓને સેવા આપતી હોય છે. ઘણી બધી કંપનીઓ
ઘર સુધી ફ્રી ડિલિવરી આપતી હોય છે. શા માટે? તો કે પોતાને જે હરીફાઈ છે એ હરીફાઈમાં ટકી રહેવા માટે થઈ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે બજારના જે વિવિધ પ્રકારો ભણ્યા હતા એમાં જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એમાં વિદ્યાર્થી મિત્રો ગ્રાહકને બજારના રાજા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ગ્રાહક જે વસ્તુની માંગ કરે એ વસ્તુ ઉત્પાદન કરવા માટે દરેક ઉત્પાદક બંધાયેલો હોય છે. એટલા માટે થઈ અને પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણને ખબર છે કે ગ્રાહકનું શોષણ બિલકુલ થઈ શકતું નથી. જ્યારે ઇજારાના પક્ષે વાત કરવી તો ઇજારામાં જે ઉત્પાદક જે વસ્તુ ગ્રાહકને આપે એ વસ્તુઓની ખરીદી કરવા માટે ગ્રાહક બંધાયેલો હોય છે. તો ઇજારામાં ઉત્પાદક સર્વોપરી હોય છે, જ્યારે પૂર્ણ હરીફાઈમાં છે એ ગ્રાહક સર્વોપરી હોય છે. એટલે જ્યારે ઇજારામાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે હરીફાઈમાં વધારો થાય એમ ગ્રાહકના કલ્યાણમાં અથવા ગ્રાહકને જે મળતી સુવિધા છે એ સુવિધામાં વધારો થતો આપણને જોવા મળે છે. ત્રીજો જે મુદ્દો છે એ ગરીબી ઘટાડવા માટે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવી છે કે જ્યારે દેશમાં નવા નવા ધંધાઓનું સ્થાપના થાય તો જ્યારે વસ્તુઓની નિકાસ કરવી હોય તો એ જે ઉદ્યોગ છે એ ઉદ્યોગનું આપણે વિસ્તરણ કરવું પડે છે. અને એ વિસ્તરણ કરવા માટે થઈ અને દેશના જે ઉત્પાદનના સાધનો છે એને વિદ્યાર્થી મિત્રો કામ મળે છે. અને એને કામ મળવાથી એ લોકોની આવકમાં વધારો થાય છે. અને લોકોની આવક વધતા જે ગરીબી છે એ ગરીબીના પ્રમાણમાં પણ આપણને ઘટાડો થતો જોવા મળે છે. નિકાસ વધારી વિદેશી ઊંડિયામણની કમાણી પણ વધારવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અને આપણને એ પણ ખબર છે કે ગરીબી અને બેકારી એક સિક્કાની બે બાજુ છે. જો રોજગારીમાં વધારો થાય તો ગરીબીમાં પણ ઘટાડો થતો જોવા આપણને મળે છે. અને એ ત્યારે જ કરી શકીએ જો એ જે બેકાર સાધનો છે એ બેકાર સાધનોને જ્યારે રોજગારી મળે તો એની આવકમાં વધારો થાય છે અને એ ચક્ર એક શરૂ થાય છે. ત્રીજું જે આંતરમાળખાનો વિકાસ. નિકાસો દ્વારા વિદેશી ઊંડિયામણની જે કમાણી થાય તેના દ્વારા યંત્ર સામગ્રી, કાચો માલ, ટેકનોલોજી અને અન્ય આવશ્યક વસ્તુઓની આયાત થઈ શકે છે. પરિણામે દેશમાં ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન મળે છે. ઉપરાંત વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી અને પાણી પુરવઠો, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય વગેરેનો વિકાસ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સમતોલ વિકાસ અને અસમતોલ વિકાસની વાત કરતા હોઈએ ત્યારે જે ગરીબીનું ચક્ર છે એ ચક્રને તોડવા માટે થઈ અને બે પ્રકારની પદ્ધતિઓ આપણે અપનાવતા હોઈએ છીએ. એક સંતુલિત વિકાસ અને એક અસંતુલિત વિકાસ. વિદ્યાર્થી મિત્રો, એ જ્યારે આપણે વિકાસની વાત કરતા હોઈએ ત્યારે એ બે જે સિદ્ધાંતો છે, એક મોટા ધક્કાનો અને એક નાના ધક્કાનો. જે ગરીબ દેશ છે એ પોતાનો જે આર્થિક વિકાસ છે એને કેવી રીતે વેગવંત બનાવી શકાય, તો એના માટે જે બે થિયરી છે એ બે થિયરીમાં વિદ્યાર્થી મિત્રો એક એવું કહેશે કે જે માળખાકીય સુવિધા છે એ માળખાકીય સુવિધા પહેલાં રાજ્યએ ઊભી કરવી જોઈએ. અને એ ઊભી કરવામાં જે મૂડીરોકાણ થાય એ મૂડીરોકાણ દેશ પાસે ન હોય તો એ વિદેશ પાસેથી દેવું કરશે. અને એ દેવાના કારણે જો આ માળખાકીય સુવિધા છે એમાં વધારો થશે તો એ માળખાકીય સુવિધાના કારણે જે ખાનગી મૂડીરોકાણ છે એ આપોઆપ વિદ્યાર્થી મિત્રો આગળ આવશે અને દેશનો આર્થિક વિકાસ છે એ ઝડપી બનશે. તો વિદ્યાર્થી મિત્રો, જે માળખાકીય સુવિધા છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે પણ એમાં વધારો થતો હોય છે. દાખલા તરીકે અમેરિકામાંથી જે ભારતમાં અમુક ટેકનોલોજી નથી એ આયાત કરી અને એ આપણે વધારી શકતા હોઈએ છીએ. આગળનો જે મુદ્દો છે વ્યાપાર નીતિમાં તફાવત. વિદ્યાર્થી મિત્રો, હવે આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ બે વચ્ચે કયા પરિબળોના કારણે તફાવત ઉદ્ભવે છે, અથવા આપણે શા માટે આંતરરાષ્ટ્રીય અને આંતરિક વ્યાપારના બંને અલગ અલગ સિદ્ધાંતોની આવશ્યકતા છે, એ વિદ્યાર્થી મિત્રો એમાંનો પહેલો જે મુદ્દો છે તો કે અલગ સિદ્ધાંતની એટલા માટે જરૂર છે કે જે દેશની વ્યાપાર નીતિ છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે એ જે બે દેશ વચ્ચે વ્યાપાર થાય છે એ બંને દેશોની જે વ્યાપાર નીતિ છે એ બંને અલગ અલગ હોય છે. અને એ વ્યાપાર નીતિ એ પોતાના દેશના જે સ્થાનિક સંસાધનો છે એ સ્થાનિક સંસાધનોને
કેવી રીતે વિકસિત કરી શકાય એના પ્રમાણમાં એ વ્યાપાર નીતિ છે એ દરેક દેશ બનાવતો હોય છે. દાખલા તરીકે ભારતની વાત કરવી તો ભારતમાં જે શ્રમનો પુરવઠો છે એ વિપુલ પ્રમાણમાં જોવા મળશે, જ્યારે અમેરિકામાં મૂડીનું પ્રમાણ છે એ વિપુલ પ્રમાણમાં આપણને જોવા મળે. તો અમેરિકા જે પદ્ધતિ અપનાવશે એ મૂડી પ્રધાન પદ્ધતિ હશે, જ્યારે ભારત જે પદ્ધતિ અપનાવશે અથવા ભારતની જે વ્યાપાર નીતિ છે એ વિદ્યાર્થી મિત્રો વધારેમાં વધારે શ્રમ પુરવઠાને કેવી રીતે રોજગારી મળી શકે એ ધ્યાનમાં રાખી અને પોતાની વ્યાપાર નીતિ છે એ બનાવતો હોય છે. એટલે કે બંને દેશની જે વ્યાપાર નીતિ છે એ અલગ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ અલગ અથવા એ બંને વ્યાપાર વચ્ચે આપણને તફાવત જોવા મળે છે. ત્રીજો છે માનવ સર્જિત સંજોગો. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવવાનું એ પણ એક કારણ છે કે ઘણા બધા માણસોમાં એક એવી માનસિકતા હોય છે કે જાપાનની કાર તો એ ક્વોલિટી ક્વોન્ટિટી બધું જ સારું હોય, એના કારણે એ જાપાનની કાર ખરીદવા માટે એ માનસિક રીતે સંકળાયેલો હોય છે, એના કારણે પણ વ્યાપાર ઉદ્ભવે છે. અને આ ઉપરાંત ભારતમાં જે અદ્યતન ટેકનોલોજીનો અભાવ છે અને અમેરિકામાં જે અદ્યતન ટેકનોલોજી જોવા મળે છે, આમ દરેક દેશમાં આવા માનવ સર્જિત સંજોગોના કારણે બંને વચ્ચે છે એ તફાવત ઊભો થતો આપણને જોવા મળે છે. રાજકીય તફાવત. વિદ્યાર્થી મિત્રો, રાજકીય તફાવતમાં જે દેશો લોકશાહી પદ્ધતિથી જે કામ કરે છે એ લોકશાહીને ધ્યાનમાં રાખી અને પોતાની આર્થિક નીતિ ઘડતા હોય છે, અને જે દેશ મૂડીવાદી પદ્ધતિને અનુસરતા હોય છે એ મૂડીવાદને ધ્યાનમાં રાખી અને પોતાની જે આંતરરાષ્ટ્રીય વ્યાપારની નીતિ છે એ નીતિ બનાવતા હોય છે. અને એટલા માટે થઈ અને આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો આપણને તફાવત જોવા મળે છે. સાધનોની ગતિશીલતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગુજરાતમાંથી રાજસ્થાનમાં કોઈ પણ વ્યક્તિ જાય તો એને એટલું બધી એ જે ગતિશીલતા છે એ વિદ્યાર્થી મિત્રો વધારે જોવા મળે છે. જ્યારે ભારત અને અમેરિકાની વાત કરતા હોય તો ભારત અને અમેરિકાના સંદર્ભમાં બે રાજ્ય વચ્ચેની જે સાધનની ગતિશીલતા છે એ વધારે હોય છે, પણ જ્યારે બે દેશ વચ્ચેની જે ગતિશીલતાની વાત કરવી તો એ બિલકુલ નહિવત જેવી જોવા મળે છે. અને એના કારણે પણ આપણને આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત આપણને જોવા મળે છે. જે આગળનું છે કે કુદરતી પરિબળ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા કુદરતી પરિબળો હોય છે કે એના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે. દાખલા તરીકે ભારતમાં જે પેટ્રોલિયમ પેદાશની વસ્તુ છે એ નહિવત પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે ઈરાન છે ત્યાં પેટ્રોલિયમ પેદાશ પુષ્કળ પ્રમાણમાં અથવા વિપુલતા ધરાવતી એ વસ્તુ છે. એટલા માટે થઈ અને ભારતમાં જે વસ્તુ વધારેમાં વધારે ઉપયોગ થતો હોય છે અથવા જે વધારેમાં વધારે ઉત્પાદન થતું હોય છે એનું એ નિકાસ કરશે, અને જે ભારતમાં ઉત્પાદન થતું નથી એ વસ્તુઓની આયાત થાય છે, અને એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીશું કે ભારતમાં રબર, ચા, લાખ, શણ આ બધી વસ્તુઓમાં ભારત વિપુલતા ધરાવે છે, તેથી આ વસ્તુની એ નિકાસ કરે છે, જ્યારે અન્ય જે વસ્તુઓ નથી. દાખલા તરીકે ભારત સૌથીમાં વધારેમાં વધારે જો આયાત કરતો હોય તો એ પેટ્રોલ ડીઝલ છે, એની એ અન્ય દેશો પાસેથી આયાત કરે છે, અને એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ ઉદ્ભવતો હોય છે. આ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ચલણ વ્યવસ્થા. ભારતમાં જે છે એ ભારતનો જે રિઝર્વ બેંક દ્વારા અથવા ભારત સરકાર દ્વારા જે કરન્સી નક્કી કરેલી છે એ ભારતમાં હોય છે. અમેરિકાએ જે કરન્સી નક્કી કરી હોય એ અમેરિકામાં એનો વિનિમય તરીકે ઉપયોગ થતો હોય છે. એટલા માટે થઈ અને જ્યારે આપણે અમેરિકામાં જઈ અને કોઈ પણ વ્યાપારીને ભારતના રૂપિયાની નોટ આપવી તો એ સ્વીકારતો નથી. શા માટે? તો કે એ જે આપણી કરન્સી નક્કી કરેલી છે એ આપણા દેશ પૂરતી છે, અન્ય દેશ એ કરન્સીને સ્વીકારતો નથી. એટલા માટે થઈ અને બે દેશ વચ્ચે જે ચલણ વ્યવસ્થા છે એમાં પણ તફાવતના કારણે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ ઉદ્ભવે છે. વિશિષ્ટ બજારો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવીશું કે જે જુદી જુદી ચલણ વ્યવસ્થા, જુદા જુદા કાયદા, વિવિધ નિયમો, તોલમાપના સાધનો, ભાષા અને અંકુશો વગેરેમાં તફાવત હોવાના કારણે પણ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે તફાવત સર્જાય છે. અને ખાસ પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રશ્નો એટલે કે ઘણા બધા દેશોમાં એ વિદેશી દેવું વિનિમય દરની જાળવણી, આંતરરાષ્ટ્રીય
તરલતા, લેણદેણની તુલામાં ખાધ કે પુરાંત વગેરે પ્રશ્નોના કારણે પણ આ બે દેશ વચ્ચે વ્યાપારમાં તફાવત ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કયા પરિબળોના કારણે ઉદ્ભવે છે એ મુદ્દા હતા. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે સમગ્ર આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત જોયો, અથવા એક બીજો મુદ્દો જે જોયો એ આંતરરાષ્ટ્રીય વ્યાપારથી નું મહત્વ, અથવા એ આંતરરાષ્ટ્રીય વ્યાપારથી દેશને કયા કયા લાભો મળે એ એક મુદ્દો જોયો. અને ત્રીજો જે મુદ્દો જોયો એ આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ બંનેનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આજે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના તફાવત સુધી અહીંયા રાખીશું, પણ આવતા લેક્ચરમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારના જે વિવિધ સિદ્ધાંતો છે, શા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે, એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः